જો નોટપેડ ની અંદર તમે જે ટેગ લખો છો PHP માં, તો PHP ની જરૂર તો છે નહીં, પણ તમે જે એટલી વસ્તુ લખી છે એને એક્ઝેક્ટલી કહેવાય છે અહીંયા પ્રી પ્રોસેસર. પ્રી પ્રોસેસર નું કામ શું હોય? તો અહીંયા તમને ડિનોટ કરીને બતાવું ભાઈ પ્રી પ્રોસેસર એટલે શું પેલા પ્રી પ્રોસેસર એનું કામ તમારી પાસે જેટલી બી PHP ના ફંક્શન છે, પ્રી પ્રોસેસર નું કામ શું હોય કે ઓલરેડી જેટલા ફંક્શન્સ જેટલા છે એ બધા લોડ કરાવવાનું કામ કરે. હજી પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ નથી કર્યો, પણ એનો ટેગ જસ્ટ સ્ટાર્ટ કરેલો છે, લખેલો છે, એટલે એની અંદર જેટલા બી આપણી પાસે ફંક્શન હશે એ બધા ફંક્શન આપણી પાસે કેવા થઈ જશે? એક જગ્યાએ લોડ થઈ જશે. મતલબ આપણી જે ફાઇલ છે એ જગ્યા ઉપર આવશે. તો ક્યાંથી આવશે? તો કે આપણે એનું જેમ્પ નામનું જે સર્વર ઇન્સ્ટોલ કર્યું છે, સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે, તો એની અંદર એક PHP નામનું ફોલ્ડર હોય. એ ફોલ્ડરની અંદર જેટલા બી ફંક્શન છે એ બધા ઓર્ડર કરશો એ બધામાં PHP અપ્લાય થશે. મતલબ એના ફંક્શન્સ યુઝ કરી શકો, તમે યુઝ કરી શકો. એના માટે આ પ્રી પ્રોસેસરનો યુઝ થાય. ને પાછું પછી હું લખ્યું હતું કન્ટિન્યુઅસ એક સાથે સ્મોલ ટેગની અંદર જ, કેપિટલમાં નથી લખવાનું, ઇક્વલ ટુ PHP. મતલબ PHP ના જેટલા બી ફંક્શન હશે એ બધા લોડ થઈ જાય. એટલે પ્રી પ્રોસેસરનું કામ હોય કે તમે જ્યારે બી ડેટા કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ લખો છો તો એની અંદર ઓલરેડી ફંક્શન કયા કયાને ડિફાઇન કરેલા છે. હવે અલગ અલગ લેંગ્વેજ માટે અલગ અલગ સિન્ટેક્સ હોય. સમજો PHP ની સિન્ટેક્સ અલગ હોય એને પ્રિન્ટ કરવા માટે. પછી તમે સી લેંગ્વેજ શીખતા હો તો એની અંદર તમારે હેઝ લખવું પડે. હેઝ ઇન્ક્લુડ એટલે કેવું થશે કે અટેચ થાય. તો હેઝ નો મતલબ કેવો થઈ ગયો? અહીંયા હેઝ ને કહેવાય પ્રી પ્રોસેસર. શું કામ? તો કે ભાઈ એની અંદર જેટલા બી ફંક્શન્સ પડેલા છે એ બધા ફંક્શન્સ લોડ કરાવવાનું કામ કરે. કોણ? તો કે ભાઈ હેઝ. ને ઇન્ક્લુડ ની મદદથી કઈ રીતે? કે ભાઈ ઇન્ક્લુડ પછી તમે શું લખો છો? એ ફાઇલનું નામ. તો આ ફાઇલની અંદર જેટલા બી રેકોર્ડ હશે, મતલબ જેટલા બી ફંક્શન હશે એ બધા ફંક્શન ઓટોમેટિકલી આપણે જે પ્રોગ્રામ લખીએ છીએ એની નીચે અપ્લાય કરી શકો, તમે યુઝ કરી શકો. એના માટે હંમેશા પ્રી પ્રોસેસરનો યુઝ થાય. જો તમે પ્રી પ્રોસેસરનો ક્યાંક કશે બી યુઝ ના આવતો હોય તો ખ્યાલ રાખવાનો ભાઈ કોઈ પણ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એની અંદર હંમેશા પ્રી પ્રોસેસર તો આવશે જ. એના વગર કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ છે અથવા એની ફંક્શનાલિટી તમે યુઝ નથી કરી શકતા. તો અહીંયા આપણે યુઝ શું કર્યું? ભાઈ હેઝ લખ્યો છે તો વન ટાઈપ ઓફ કેવું થઈ ગયું આપણું પ્રી પ્રોસેસર. PHP ટેગ ચાલુ કર્યો એટલે એ બંનેની વચ્ચે તમે જેટલું બી લખ્યું હશે એની અંદર PHP ના ફંક્શન સપ્લાય તમે કરી શકશો, મતલબમાં યુઝ કરી શકશો. ને PHP ને બંધ કરતી વખતે અહીંયા PHP લખવું જરૂરી નથી. ખાલી ક્વેશ્ચન માર્ક ને ગ્રેટર આપશો એટલે ઓટોમેટિકલી PHP નો ટેગ છે એ ક્લોઝ થઈ જશે. તો એટલી વસ્તુ હતી આની અંદર. પ્રી પ્રોસેસર થી થાય હું રેડી. ને હવે આપણે શું કરીએ કે આપણા પ્રોગ્રામિંગ તરફ જઈએ. આપણા પ્રોગ્રામિંગની અંદર આપણે શું કર્યું કે કોઈ પણ પ્રકારની ફાઇલ છે અને .php એક્સટેન્શનથી સ્ટોર કરાવી દીધું છે ને. હવે આપણે અહીંયા કોડ લખવો છે. તો કોડ લખવા માટે હંમેશા કોઈ પણ ડેટાને પ્રિન્ટ કરાવવો હોય તો પ્રિન્ટ કરવા માટે હંમેશા PHP માં ઇકો નામનું ફંક્શન યુઝ થાય. ઇકો એક ફંક્શન છે જેની મદદથી તમે કોઈ પણ પ્રકારનો ડેટા છે એ પ્રિન્ટ કરાવી શકો. ક્યાં? તો કે ભાઈ PHP ટેગની વચ્ચે જ બહારની સાઈડ તમે કશે બી ઇકો યુઝ કરશો તો એની અંદર કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે. નહીં જેવું લખ્યું છે એવું એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થઈ જશે. ને આની અંદર હું લખું હેલો, ને જેવી ડબલ ટેગ અથવા અહીંયા તમે સિંગલ કોટનો બી યુઝ કરી શકો, ઓર ને લાઈન જેવી પૂરી થાય એટલે કમ્પલસરી સેમિકોલન, અથવા બીજી રીત ભાઈ તમે ડબલ કોટનો બી યુઝ કરી શકો. એને કોઈ ફરક પડતો નથી. આપણે એના ડેટા ટાઈપ હમણાં જોશો એટલે તમને ખ્યાલ આવશે ભાઈ આમાં કઈ રીતે યુઝ કરીએ. નાનું શું કહેવાય, નાને શું કહેવાય. ને આનથી તો ઇકો લખ્યું છે તમે DFD તો એ ઓટોમેટિકલી કેવું થઈ જશે? જેવું લખ્યું છે એવું એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. પણ PHP ટેગની અંદર ઇકો એક ફંક્શન એટલે એની અંદર તમે જે લખ્યું છે એ પ્રિન્ટ થશે. તો પહેલી વખત હેલો આવશે, બીજી વખત કેપિટલમાં હેલો આવશે, કેપિટલ હેલો આવશે. ને લાસ્ટમાં હું પ્રિન્ટ થશે આખું ઇકોની અંદર, મતલબ ઇકો બી પ્રિન્ટ થશે ને સાથે સાથે ડબલ કોડ DFD એ બી પ્રિન્ટ થાય. તો આ ફાઇલને હું સેવ કરી દીધી. અમારે એને જોઈ છે ભાઈ કઈ રીતે જોઈએ તો data.php નામથી મેં ફાઇલને સ્ટોર કરાવી હતી. તો હવે આપણું સર્વર ચાલુ કરવાનું ને સર્વરની અંદર જતું રહેવાનું આપણા બ્રાઉઝરની અંદર. તો બ્રાઉઝરમાં હું અહીંયા લખું પહેલા તો આપણું સર્વર લોકલ હોસ્ટ મેં સ્લેશ કરીને લખી દઉં છું ટેસ્ટ. ને ટેસ્ટ પછી આપણી પાસે નામ હતું અહીંયા રેડી. આપણે શું નામ આપ્યું હતું?
PHP તો જેવું એન્ટર આપીશ એટલે ઓટોમેટિકલી ફાઇલની અંદર જેટલો બી ડેટા આપણે રાખ્યો તો ઇકોની અંદર તો ઇકોમાં આપણે બે હેલો રાખ્યા હતા, એક સ્મોલ હતું એક કેપિટલ હતું અને બીજી વસ્તુ એની અંદર લાસ્ટમાં આપણે ઇકો કરીને ડીએફ પ્રિન્ટ કરાવ્યું જે PHP ની બહાર હતું. PHP ની બહાર છે એ ઓટોમેટિકલી કેવું થશે કે જેવું લખ્યું છે એવું પ્રિન્ટ થશે અને PHP ની અંદર લખ્યું છે એની અંદર ઇકોની અંદર જે ફંક્શનમાં લખ્યું છે એટલું પ્રિન્ટ થશે. અહીંયા આપણી પાસે બે રીતના ડેટા આવ્યા, એક તો ઇકો આવ્યું અને બીજું અહીંયા હેલો કેપિટલમાં આવ્યું ને અહીંયા કેવું થયું આખું પ્રિન્ટ થયું. એટલું બધું લોડ લે PHP ચાલુ કરવાનું. એડી ખ્યાલ આવ્યો તો કેવી રીતે પ્રિન્ટ થાય. હવે સમથિંગ જો પાછી હું ફાઇલની અંદર ચેન્જીસ કરું ઓકે તો હવે આપણે આની કઈ જરૂર નથી. આની ખબર પડી ગઈ ભાઈ તમે PHP ટેગની બહારની વચ્ચે કોઈ પણ ડેટા લખશો તો બધું પ્રિન્ટ થશે કેમ કે HTML ફોર્મેટ. હવે આની અંદર ઇકો ફંક્શન તમે આવી રીતે બી યુઝ કરી શકો. બીજી વસ્તુ તો ભાઈ ઇકો નામના ફંક્શન એટલે આવી રીતે બી યુઝ થાય બ્રેકેટની અંદર. અહીંયા તમે લખી શકો ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ રેડી. આવી રીતે બી ફંક્શન તમે યુઝ કરી શકશો ચાલશે. અથવા આને તમારે ઇકોની મદદથી આને તમારે સિંગલ કોટની અંદર લેવું હોય તો બી તમે યુઝ કરી શકો. એટલે ઇકોના ઘણા બધા ફંક્શન છે, મતલબમાં વર્ઝન છે. તમે એને ડબલ કોટમાં લ્યો કે સિંગલ કોટમાં લ્યો, બ્રેકેટ પેરેન્થેસિસની અંદર લ્યો કે પેરેન્થેસિસની બહારની સાઈડ, તો બંનેના અલગ અલગ વર્ઝન છે. મોસ્ટલી બધા ઉપરનું જે ઇકો છે એ યુઝ કરે છે કેમ કે ડેટા પ્રિન્ટ કરવા માટે ઇઝી મેથડ આ છે કે પેરેન્થેસિસ બનાવવા જતું નથી. પણ આ બી એક વન ટાઈપ ઓફ એક ફંક્શન જ છે જે PHP નું ફંક્શન છે. એ રીતે હું તમને બતાવીશ કે કેટલામાં ફંક્શન્સ આવે કઈ રીતના આવે એટલે ખ્યાલ આવવા મળશે. તો અત્યારે તમે આ બે વસ્તુનો યુઝ કર્યો તો જેવું સેવ કરીને આને રન કરાવીશ તો ઓટોમેટિકલી બધું એક લાઈનમાં આવશે. પહેલા હેલો આવશે, પછી બાજુમાં કેપિટલ હેલો આવશે, પછી એની બાજુમાં પાછું ધીસ ઇઝ ફર્સ્ટ લાઈન આવશે અને એની બાજુમાં પાછું ધીસ ઇઝ ફર્સ્ટ લાઈન. એટલે આવી રીતે આખો રેકોર્ડ પ્રિન્ટ થશે. હું અહીંયા રિફ્રેશ કરી દઉં. આવી ગયું, પહેલા હેલો આવ્યું, રેડી. હેલો, પછી કેપિટલ હેલો, પછી ધીસ ઇઝ ફર્સ્ટ લાઈન, ધીસ ઇઝ ફર્સ્ટ લાઈન બે વખત. હવે આ બધાને મારે કેવું લાવવું છે કે નવી લાઈનમાં પહેલા સ્મોલ હેલો આવવું જોઈએ, પછી એની નીચે કેપિટલમાં નવી લાઈનની અંદર લાવવું. તો આપણે એને કમાન્ડ આપવો પડે પ્રોગ્રામિંગની અંદરથી કે નવી લાઈનની અંદર પ્રિન્ટ થાય. તો સેમ વસ્તુ આપણે ક્યાં કોડિંગમાં કરવાનું. એટલે અહીંયા તમે મેન્યુઅલી કોઈ પણ વસ્તુ એની પાસે કરાવી નહીં પડે, બધી વસ્તુ તમારે એના કોડિંગની અંદરથી જ કરાવવી પડે. તો એના માટે આપણે કોડિંગમાં પાછા જઈએ તો જ્યાં તમે ઇકો લખેલું છે ને સિંગલ કોટમાં લખ્યું તો એની અંદર તમારે એક BR ટેગ આપવો પડે જે HTML નો ટેગ છે. BR થી કેવું છે કે લાઈનને બ્રેક કરે. BR ટેગ થી લાઈન બ્રેક થશે. એટલે નવી લાઈનમાં આવતું રહેશે. સેમ વસ્તુ હેલો પછી મારે નવી લાઈન જોતી છે તો અહીંયા પાછું BR ટેગ આવી છે. BR ટેગને ક્લોઝ કરવાની જરૂર નથી હોતી, ચાલે કેમ કે એનો એન્ડિંગ પોઈન્ટ નથી હોતો. એટલે આને સિંગલ ટેગ કહેવામાં આવે.
સેમ વસ્તુ અહીંયા અને લાસ્ટમાં br નો આપો તો બી ચાલે કેમ કે લાસ્ટમાં દેવાની એની પછી કોઈ લાઈન છે નહીં. કોને ડાઉટ છે આમાં? પછી આ સ્ક્રીનને હવે સમથિંગ દરેક લાઈનની લાસ્ટમાં મેં br લખી નાખ્યું છે તો ઓટોમેટિકલી દરેક લાઈન નવી નવી લાઈનની અંદર શો થાય. પહેલા હેલો, પછી યુ ની અંદર કેપિટલ હેલો, પછી એની અંદર પાછું ફર્સ્ટ લાઈન ને ફર્સ્ટ લાઈન એ રીતે આવશે. અહીંયા આપણે રિફ્રેશ કરીએ એટલે ઓટોમેટિકલી શો આવી ગયું બધું. રેડી? એટલે આવી રીતે આખું શો થશે. હવે તમારે મેન્યુઅલી આને કોઈ પેટર્ન્સ બનાવી છે અથવા લાઈન દોરવી છે તો બધી વસ્તુ આની અંદર તમારે મેન્યુઅલી કરવાની. તો સમથિંગ મેં તમને ડેટાને પ્રિન્ટ કરતા શીખવાડ્યું. તમારે સમથિંગ વચ્ચે ઘણી બધી લાઈન જોતી છે. વચ્ચે આ બંને હેલો છે, બંને હેલોની વચ્ચે થોડીક સ્પેસ જોતી છે. તો અહીંયા આપણે કરવાનું રહેશે br લાઈન કાઢવાની અને આ બંનેને એક જ લાઈનમાં તમે જોઈન કરાવ્યું. તો અહીંયા તમને સ્પેસ આપી દીધી છે ઘણી બધી. અહીંયા મેં હેલો લખ્યું છે અને અહીંયા આપી દીધી મેં br અને સિંગલ કોટ અહીંયા ક્લોઝ અને અહીંયા સેમિકોલન. એટલી વસ્તુ હું લખીશ એટલે અહીંયા વચ્ચે ઘણી બધી સ્પેસ છે. તો આ સ્પેસ બી આપણા બ્રાઉઝરની અંદર આવી જોઈએ. તો જેવું સેવ કરી રન કરાવીશ એટલે ઓટોમેટિકલી આપણને શું બતાવશે ત્યાંથી ઘણી બધી વચ્ચે સ્પેસ આવી જોઈએ. પણ બ્રાઉઝર શું કરે હંમેશા જે બે કેરેક્ટરની વચ્ચે એક્સ્ટ્રા સ્પેસ છે તો એક્સ્ટ્રા સ્પેસ નહીં લઈ હંમેશા એક જ સ્પેસ તરીકે કાઉન્ટ કરે. જો અહીંયા હું આવ્યો આપણી પાસે એક જ સ્પેસ આવી ને તો આપણે ઘણી બધી સ્પેસ રાખવી હોય તો એના માટે આપણી પાસે બી એક કમાન્ડ છે nbsp કરીને. તો અહીંયા તમારે ઘણી બધી સ્પેસ છોડી અહીંયા તમને બહુ બધો આખી પેરેગ્રાફ મૂકી દીધો અને અહીંયા સુધી તમે હેલો પ્રિન્ટ કરવાની કોશિશ કરતા હોય તો આવવાનું નથી. તો એના માટે યુઝ થાય છે nbsp થી એક અડધી સ્પેસ રોકે. તો આ બંને વચ્ચે મારે ઘણી બધી સ્પેસ રોકવી છે. તો એડ્રેસ nbsp એટલે આ બંને nbsp ની મદદથી કેવું થશે કે એક સ્પેસ છોડે ને એક nbsp થી હાફ સ્પેસ ઈ મેં કમેન્ટ મૂકેલી છે બકા. સ્ક્રીન તો મારે ચોટે છે આજ ખબર નહીં ઝૂમ વાળે ના પડતી એવું લાગે છે. સ્ક્રીન પ્રોપર આવતી નથી એવું છે અત્યારે. સ્ક્રીન તો મારી એવી ને એવી જ આવે છે પણ ધીમે ધીમે આપણો લેક્ચર કમ્પ્લીટ થઈ જાય એ એક મેઇન છે. પણ ખ્યાલ તો આવવો જોઈએ ને એમાં. હેલો એ કમેન્ટ મૂકું છું અહીંયા તમને મૂકી ને એ કમેન્ટ છે એટલે ખ્યાલ આવે કે તમે એડ્રેસ nbsp નું કામ મૂકો છો. તો nbsp હાફ સ્પેસ છોડે પણ બે nbsp મૂકશો બે nbsp તો એક ફૂલ સ્પેસ છોડશે. ફૂલ સ્પેસ મતલબમાં સ્પેસ બાર એક વખત તમે જે સ્પેસ બાર દબો છો એટલે એક સ્પેસ છૂટે તો એટલી સ્પેસ છોડે. એટલે તમારે બે સ્પેસ મૂકવી તો 4 વખત nbsp લખવું પડે. 4 વખત લખવું પડે ત્યારે તમારી બે સ્પેસ છોડે. એ જ રીતે તમારે 4-5 સ્પેસ જોતી હોય તો તમારે એને સમથિંગ ડબલ કરવું પડે ત્યારે થાય. તો 3 વખત સ્પેસ થઈને 4 વખત સ્પેસ. હવે સેવ કરીને અને હું રન કરાવીશ એટલે વચ્ચે ઘણો બધો ગેપ દેખાશે. 4 સ્પેસનો ગેપ દેખાશે તમને. અને રિફ્રેશ કરીએ રેડી. તો એટલી સ્પેસ અહીંયા છોડી ત્યારે થાય. તો એના માટે તમને એક એક્સ્ટ્રા અહીંયા આપી દીધું છે ને સ્પેસ વાળું તો એનો તમારે યુઝ કરવાનો છે. અહીંયા nbsp થી શું થાય એ ખ્યાલ આવી ગયો.
રેડી? તો હવે આના ઘણા બધા ઉદાહરણ છે નાના નાના. તો હું સમથિંગ તમને કહી દઉં ભાઈ તમારે કઈ રીતે આખું બનાવવાનું છે, એના પ્રોગ્રામ્સ કેવી રીતે બનાવવાના છે. રેડી? પ્રોગ્રામ બનાવવા માટે તમારે હું તમને જેવું આઉટપુટ આપું એવું તમારે ઇનપુટ લખવાનું. આપણી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે આપણું જેવું આઉટપુટ જોતો એના પરથી ઇનપુટ જોતું છે. એટલે એવું તો આને બોટમ અપ કહેવાય. પહેલા આઉટપુટ પરથી આપણે ઇનપુટ ફાઇન્ડ કરાવ્યા છે એટલે. તો આ તમે સમથિંગ સિમ્પલ એક પ્રોગ્રામ બનાવ્યો તો હવે સમથિંગ મારે આ કોઈ આવો પ્રોગ્રામ જોતો હોય સ્ટાર વાળો ને બધા સ્ટારની વચ્ચે એક સ્પેસ છોડવી છે. પછી નવી લાઈનની અંદર એક સ્ટાર, પછી અહીંયા સ્પેસ આવી જોઈએ. કેટલી સ્પેસ છે? 1 2 3 4 5 6 7 8. 8 સ્ટાર પછી 8 સ્પેસ પછી સ્ટાર આવવું પછી બીઆર આવવું. તો સેમ વસ્તુ પછી ઘણી બધી સ્પેસ સ્ટાર પછી સ્પેસ 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 સ્પેસ. રેડી? તો આ એક સિમ્પલ પ્રોગ્રામ થઈ ગયો. આવું તમને બનાવવાનું કીધું હોય. રેડી? આ એક સિમ્પલ પ્રોગ્રામ છે તો આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ભાઈ તમારે કઈ કેટલી લાઈનની જરૂર પડશે તો તમારે એક્ઝેક્ટલી કેટલી 5 લાઈનની જરૂર પડશે. આ પહેલી લાઈન, આ બીજી લાઈન ઇકો, આ ત્રીજી લાઈન, આ ચોથી લાઈન અને આ પાંચમી લાઈન. હવે તમારે વચ્ચે સ્પેસ ઘણી બધી છોડવી તો મેં તમને કહી દીધું ભાઈ તમારે NBSP કમાન્ડનો યુઝ કરવો પડે. તો એ બે સ્ટારની વચ્ચે તમારે કેટલા NBSP જોતા છે તમારે ડિસાઈડ કરવાનું. સેમ વસ્તુ તમારે લાઈનને નવી લાઈનમાં પ્રિન્ટ કરાવવું છે, નવી ઇકોને, તો તમારે લાસ્ટમાં BR ટેગ બી મૂકવો પડશે. તો તમે એને નવી લાઈનની અંદર પ્રેઝન્ટ કરી શકશો. સેમ વસ્તુ પાછી બીજી ઇકો લીધી એની અંદર સ્ટાર, પછી વચ્ચે ઘણી બધી સ્પેસ ને લાસ્ટમાં પાછો સ્ટાર. એ રીતે. તો આ જેવું થઈ ગયું, આખું એક લોજિક થઈ ગયું. તમારે કેવી રીતે જોતું છે આઉટપુટને, તો આઉટપુટને પ્રેઝન્ટ કરવા માટે તમે શું લખશો એ પ્રમાણે ઇનપુટ લખશો. ઓટોમેટિકલી તમે જ્યારે પ્રોગ્રામ રન કરશો એટલે ઓટોમેટિકલી તમને એક રીતનું આઉટપુટ શો થશે. તો સેમ વસ્તુ મારે થોડુંક ડિફરન્ટ જોતું હોય, આવું જોતું હોય, આવી રીતનું આપણે એક સ્ટાર તો નથી આ એક ત્રિકોણ છે એમાં એરો કરીને આવે ને, એરો બનાવું છું અહીંયા. રેડી? આવી રીતે મેં બનાવી દીધું. હવે એની અંદર પાછું સેમ ટુ સેમ મારે જોતી છે એક એક લાઈન, એક એક સ્પેસ છોડી સ્પેસ. હવે તમે અહીંયા સ્ટારની જગ્યાએ કોઈ પણ બીજો કેરેક્ટર યુઝ કરી શકો, ચાલે. અહીંયા સ્ટાર ના કરો તો બી વર્ક કરશે પ્રોપર. તો આપણું બીજો આઉટપુટ થઈ ગયું. તો તમારે સેમ વસ્તુ પાછી ફાઇન્ડ કરવી પડે કે ભાઈ મારે આ લાઈનની અંદર કેટલી આગળ સ્ટાર્ટિંગમાં સ્પેસ જોશે, પછી એક્સ્ટ્રાની વચ્ચે સ્પેસ મૂકવાની છે કે NBSP મૂકવાની છે એ ડિસાઈડ કરવાનું, ને પછી પાછો સ્ટાર, ને પછી લાસ્ટમાં પાછું BR ટેગ. એટલે ખ્યાલ આવશે ભાઈ એક લાઈનમાં તમારે કેટલી વસ્તુની જરૂર પડે. તો અહીંયા તમારે ઘણી બધી લાઈન દોરવી પડશે. આ પહેલી લાઈન થઈ ગઈ, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7 8 9 10 11. 11 લાઈન હશે ત્યારે તમને ખ્યાલ આવશે ભાઈ આવું આખું કેટલી રીતે બનશે. રેડી? તો આ બીજો આઉટપુટ હતું. એટલે બધા પ્રોગ્રામ ક્યાં બનાવવાના છે? અલગ અલગ બનાવવાના, જેથી તમને ખ્યાલ આવે કે પ્રોગ્રામને સેટઅપ કરવો હોય ને ફાઇલ ક્યાં રન થશે, કઈ જગ્યાએ મારે એને લખવાની રહેશે, નવી ફાઇલ બનાવી કે જૂની ફાઇલ બનાવી કે જૂની ફાઇલમાં જ એડ કરવો, તો એ બધી વસ્તુ. રેડી? તો આ બે આઉટપુટ હતા ને અહીંયા મેં તમને બનાવીને આપી દીધું છે કઈ રીતે આખી ફાઇલ બનાવવાની છે. તો આ બંને આઉટપુટ છે એ તમારે બનાવવાના છે ને તમારી રીતે એક એક પ્રોગ્રામ આવા પેટર્ન વાળા અલગથી બનાવેલા. એમાં કોઈ પણ પ્રકારનું લોજિક નથી, ખાલી ઇકોની મદદથી બનાવવાના છે. ઇકો વિથ એડ્રેસ, NBSP એન્ડ BR ટેગ. આ ત્રણ વસ્તુની મદદથી બધું બનાવવાનું છે. આમાં કોઈ ચોથી વસ્તુ છે નહીં. રેડી? અહીં મેં તમને આપી દીધું કે કઈ રીતે તેનો યુઝ કરવાનો અને ક્યાં યુઝ કરવાનો. ખ્યાલ આવ્યો? તો આ બંને પ્રોગ્રામ છે એક્ઝેક્ટલી ટ્રાય કરજો. રેડી? ને તમારી રીતના તમને જે પ્રોગ્રામ ફાવતા હોય પેટર્ન્સ વાળા તો તમે ઈ બનાવજો. રેડી? કોઈ નવી વસ્તુ હોય કે લેપટોપ બનાવવું છે કે પછી કોઈ ઘર બનાવવું છે તો એ બી બની જાય આની અંદર. સમથિંગ તમારે આવું બનાવવું હોય આખું, પણ થોડુંક લેન્ધી થઈ જશે.
ઓકે આ તો સ્ક્રીન હમણાં તો નથી યાર એની ચાલો એ પછી કરશું. તો આજે છે એ એટલું કરવાનું છે. તમારી રીતે બે પ્રોગ્રામ બનાવવાના છે. પ્રોગ્રામની નવી ફાઇલ બનાવવાની છે ડેટા નામની. એની અંદર તમારે કઈ રીતે ઇકો ફંક્શનને યુઝ કરવાનો એ બધા તમને બતાવી દીધા છે. ને એની મદદથી તમારે બે અલગ અલગ પ્રોગ્રામ બનાવવાના છે. ક્યારે સ્ટારનો યુઝ કરવાનો ને ક્યારે સ્પેસ નવી લાઈનનો યુઝ કરવાનો બીઆરનો એ વસ્તુ રેડી. હવે આજને ફાઇલ આ જે આપણી ડેટા ડોટ પી સેન્ડ કરું છું એટલે જોઈ લેજો એમાં કે કઈ રીતે મેં આખું બનાવ્યું હતું. એની અંદર વિડીયો મેં શેર કરી રાખ્યો છે, બનાવી રાખ્યો છે, એટલે વાંધો નહીં આવે. રેડી. તો હવે મીટિંગ આપણે અહીંયા એન્ડ કરશું. હવે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મને એટ અ ટાઈમ કોન્ટેક્ટ કરો, અથવા નથી ખબર પડી કોઈ પ્રોબ્લેમ આવે છે, નેટ નથી ચાલતું, તો વિડીયોની અંદર હું મોકલું, એમાં જો કોઈ પ્રોબ્લેમ આવતું હોય તમને તો પછી મને કહેજો કે આ જગ્યાએ આપણે શું કરવાનું રહેશે, કઈ જગ્યાએ ફાઇલને સ્ટોર કરાવવાની હશે. નાનામાં નાની કોઈ પણ પ્રકારની નાની પ્રોબ્લેમ હોય તો મને કહેવી રેડી, અથવા વોટ્સઅપ કરી દેવી આનું શું થશે તો એ મને ઇન્ફોર્મ કરી દેજો. તો આજે આપણે એટલું જ રાખીએ કેમ કે નેટમાં થોડો પ્રોબ્લેમ છે અને બહુ સ્લો ચાલે છે એના માટે. રેડી. તો કાલે પાછા આ જ ટાઈમ પર, અથવા તમને જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો અત્યારે જ મને કોલ કરી લેવો, અથવા પછી જ્યારે તમે ફ્રી થાવ ત્યારે, એમાં કોઈ ડાઉટ નથી. તો આ ફાઇલને હું શેર કરું છું અત્યારે, ને આપણી મીટિંગ છે અત્યારે સ્ટોપ કરીએ છીએ, જેથી તમને આ ટાસ્ક હું તમને આપી દઉં ને તમે એમાં વર્ક કરવા માંડો. જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને ઇન્ફોર્મ કરજો. રેડી. ચાલો તો આજે ને આ ફાઇલ હું તમને સેન્ડ કરું છું.